નંબર 8 આભાર. લેખકનું નામ છે ઉષ્ણસ. ઉષ્ણસ એમનું ઉપનામ ગણાય. સાચું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. બોર્ન 28 ડિસેમ્બર 1920. અવસાન 6 નવેમ્બર 2011. નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઉષ્ણસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે પ્રોફેસર તરીકે, એક આચાર્ય તરીકે સારી કામગીરી બજાવી છે. પ્રસૂન, નેપથ્યે, આર્દ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુળ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, શિશુલોક એમના કાવ્ય સંગ્રહ. પરીક્ષામાં બધા ના પૂછાય, પણ એક્ઝામમાં પૂછાય શું, આ ચેપ્ટર કઈ બુકમાંથી લીધું છે? તો ચેપ્ટર પત્યા પછી નીચે આપ્યું છે અશ્વત્થમાંથી. આ એની ઓરિજિનલ કૃતિ કહેવાય. આને મૂળ કૃતિ તરીકે ઓળખાય. એક્ઝામમાં આ પૂછાય, કયા પુસ્તક કે કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો અશ્વત્થ. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય એકેડમી, દિલ્હીનો પણ એવોર્ડ મળેલો છે. સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ, 14 પંક્તિની મર્યાદા. તો આ કાવ્યના પ્રકારમાં સોનેટ છે. તો ઉપર જ્યાં આભાર લખ્યું છે એની બાજુમાં લખી દો સોનેટ. જ્યાં આભાર લખ્યું છે એની બાજુમાં લખો સોનેટ. અને એની ઉપર થોડી સ્પેસ ખાલી છે. એની ઉપર આભાર લખ્યું છે, એની ઉપર જગ્યા છે, ત્યાં લખો સોનેટ. આખું વાક્ય છે એટલે સ્ટાર્ટિંગથી લખજો. સોનેટ એટલે 14 પંક્તિનું, સોનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય, જેમાં સોનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય, જેમાં છેલ્લા 2 વાક્યમાં અર્થ બદલાય. છેલ્લા 2 વાક્યમાં અર્થ બદલાય, મતલબ કે એનો ભાવાર્થ લાસ્ટ 2 લાઇનમાં ચેન્જ થાય. તો આ કાવ્ય પણ એવું જ છે. 14 પંક્તિનું કાવ્ય, છેલ્લી 2 પંક્તિમાં તેની અસર વધે. આ સોનેટમાં કવિ આધુનિક યંત્રયુગ એને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. યંત્રયુગ, આપણી પાસે ફેસિલિટીઝ બહુ છે, પણ માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે. પણ કુદરતે પોતાનો આદિમ મહિમા હજી ગુમાવ્યો નથી. કુદરતે પોતાનો મહિમા હજુ જાળવી રાખ્યો છે. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે કે અમે આકાશ ભણી પીઠ કરી હતી અને ભીત ચણી હતી. આકાશ તરફ અમે પીઠ કરી હતી, ભીત ચણી હતી. મતલબ કે આકાશની બાજુમાં, એનો મતલબ આકાશ તરફ પીઠ કરવી એટલે ઉતારી જવું ના. એનો મતલબ કે આપણે કુદરતથી દૂર થઈ ગયા હતા, વિખૂટા પડી ગયા હતા, છૂટા થઈ ગયા હતા. કુદરતના જે નિયમો છે એનાથી વિપરીત કાર્ય કરતા હતા. માટે જ કવિ અહીંયા સમજાવે છે, છતાં પણ ઘરની છેક અંદર હજુ પણ ક્યારેક કબૂતર, હોલા, ચકલી આવે છે. રસોડામાં તેમના તણખલા, ક્યારેક એમના ચી 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 એના ટહુકા, ક્યારેક ખરેલા પીંછા. આ બધું કુદરતી છે, સારું લાગે છે. આ બધું કુદરતી છે જે સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તરડમાંથી, ભીતની માઇનોર ક્રેકમાંથી ફડાક દઈને તણખલું ફૂટી નીકળે છે. ઘાસ ઉગે છે, માણસને પૂછતું નથી. બાકી તો માણસે ચારે બાજુ જંગલ બનાવી દીધા છે, પણ શેના? સિમેન્ટ કોન્ક્રીટના મકાનોના. ચારે બાજુ સિમેન્ટ કોન્ક્રીટના મકાનોના બિલ્ડિંગ્સ જે આપણે બનાવ્યા છે, આ બિલ્ડિંગ્સ
એના જંગલો, એમાં આપણે રહીએ છીએ. તો અહીંયા કહે છે કે માણસ પોતે કૃતક કઠોર ભીંતોને તોડીને પ્રકૃતિ પાસે આવે, કુદરતની સાનિધ્યમાં જાય, કુદરતની પાસે જાય. અંતિમ બે પંક્તિમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે રજૂ કરી છે. એક નહીં અનેક વાતોને એમાં સમાવી છે. એની વાતોને સમાવવામાં કવિએ કશું જ બાકી રાખેલ નથી. એમના વિચારો, એમની સંસ્કૃતિ, એમના પડકારો, એના વિશેનું જ્ઞાન તેમાં આપવામાં આવ્યું છે. સાથે આપણને પણ કહ્યું છે કે એટલું સારું છે કે માટીએ હજી પોતાનું મૂળ રૂપ જાળવી રાખ્યું છે. અત્યારે નીચે ક્યારામાં પ્લાસ્ટિકના ફૂલ ઉગતા નથી, હજુ પણ પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી, અને વાડ છોડ પ્લાસ્ટિકના ફૂલ ખીલતા નથી. માણસ ભરે બદલાયો, પણ પ્રકૃતિએ તેના ગુણ જાળવી રાખ્યા છે, કુદરતે તેના ગુણ સાચવી રાખ્યા છે. એ બદલ કવિની લાગણી આમાં વ્યક્ત કરવામાં આવી છે. કવિની લાગણી વ્યક્ત કરવી છે. પહેલાં મિનિંગ્સ જોઈએ. ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં હંમેશા આપણે શબ્દાર્થ વિરોધી તળપદા રૂઢિપ્રયોગ જે આવતું એ જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં મિનિંગ્સ. કપોત. કપોત એટલે હોલો કે કબૂતર, જે ગ્રે કલરનું ડવ પિજિયન હોય છે એને આપણે હોલો પણ કહીએ છીએ. મિશ અઘરો સમાનાર્થી બહાનું. તૃણ એટલે ઘાસ. આદિમ આદિકાળનું, આદ્યકાળનું, જૂનું. શિર મસ્તક. ફૂલ પુષ્પ. કુસુમ માળો. નીડ ગગન આકાશ. નભ નભતા. નભ એટલે આકાશ, તો નભતા એટલે આકાશ જેવી વિશાળતા, બહુ મોટું. ઓપોઝિટ લીલી સૂકી. ભીતર બહાર. તળપદા શબ્દમાં ભણી એટલે તરફ, પરણ એટલે પર્ણ, પાંદડું, પાન. આ ચેપ્ટર એકચ્યુઅલમાં એની થીમ શું છે? ચેપ્ટરની થીમ છે કે માનવીએ તો વિચારી લીધું છે કે અમે કુદરતથી વિરોધી જતા રહીશું, કુદરતને ઓપોઝિટ જતા રહીશું, પણ અહીંયા કુદરતથી આપણે વિરોધ જવાનું નથી. આપણે તો કુદરત તરફ પાછા ફરવાનું છે. આપણે પ્રકૃતિ તરફ પાછા વળીએ તો કુદરતના તત્વ, વૃક્ષ, એનિમલ્સ, શુદ્ધ હવા, જંગલો, આ બધા તરફ પાછા જઈએ. પણ હજુ કુદરતના અમુક તત્વ જે પહેલેથી છે એ બદલાયા નથી. લેન્ડ, જમીન. જમીન હજુ પ્લાસ્ટિકના ફૂલ નથી ઉગાડતી, હજુ પણ એમાં સાચા ફૂલો જ ખીલે છે. પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ ના હોય, સાચા ફૂલમાં સુગંધ, શક્તિ બંને હોય. આ રીતે પક્ષીઓ. બીજા છે બર્ડ્સ. બર્ડ્સ આજે પણ કોઈ બનાવેલા ઘરમાં નથી રહેતા, પોતાનું ઘર જાતે બનાવે છે. બરાબર? તો આ બધી વસ્તુ આ ચેપ્ટરમાં છે. સ્ટાર્ટ કરીએ ચેપ્ટર. અશ્વત્થ નામના એમની બુકમાંથી લેવાયેલું છે આ ચેપ્ટર. અમે તો આકાશો ભણી, પીઠ કરીતી ભીત ચણીતી. અમે આકાશ તરફ પીઠ કરીતી, મતલબ કે કુદરતથી મોં ફેરવી લીધું હતું, કુદરતથી મોં ફેરવી લીધું હતું. અને ભીત ચણીતી, ભીત ચણવી એનો મતલબ કે આપણે દિવાલ ચણવી, એના તરફથી સંબંધ તોડી નાખવો. અરે એ તો સારું છે કે હજી પણ અમારા ઘરમાં, અરે એટલું સારું છે કે અત્યારે પણ અમારા ઘરમાં ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવે ભીતરે. ઘરમાં છેક અંદર સુધી ઉડતી ઉડતી આવે. ભીતર એટલે અંદર, એનો ઓપોઝિટ થાય બહાર. ભીતર અંદર સુધી આવે છે. કોણ? ચકલીઓ. અત્યારે પણ સવારમાં અમારા ત્યાં કોયલ
ઘરની બાજુમાં જ ઝાડ છે, મારા 4th ફ્લોર પરથી એને જોઉં એટલે સામે જ અવાજ આવે એનો, જલ્દી દેખાય નહીં, છુપાઈને અવાજ કરે કોયલ, પણ એનો મીઠો મધુર અવાજ સંભળાય અને આપણી ગુડ મોર્નિંગ થાય. એ લોકોને ખબર નહીં એલાર્મ મૂકેલું સેટ જ હોય, કુદરતી રીતે એલાર્મ મૂકેલું હોય કે એ લોકો સવાર પડે એટલે મસ્ત ટહુકા કરવા માંડે. અને એ સિવાય પણ પીકોકના ટહુકા, સવારે આંખ ખુલી આજે તો વાદળછાયું આકાશ અને પીકોકના મસ્ત ટહુકા આવે જ જાય. થઈ ગયો. તો હજુ પણ માળા ગૂંથે છે કબૂતર, કપોત અને ચકલીઓ. કબૂતર ઘરમાં માળા બનાવે છે, ભોલા બનાવે છે, ચકલીઓ બનાવે છે. આ બહુ સારી વસ્તુ છે. હજી પણ ગૂંથે છે માળા કબૂતર, કપોત, ચકલીઓ. લઈને આવે થોડું ગગન ઘરમાં એ મિશ વળી, જાણે એ બહાને, મિશ એટલે બહાનું, એ બહાને કંઈક કુદરતના તત્વ, સુકાઈ ગયેલા ડાળખા, પાંદડા, આ બધી વસ્તુ જાણે આકાશ લઈને આપણા ઘરમાં આવતું હોય એવું લેખક અનુભવે છે. અમો સૌના ઋણી, અમે બધા જ સૌના આભારી. ચેપ્ટરનું નામ પણ આભાર છે. ઋણ એટલે આભાર, ઋણી એટલે આભારી. અમે સૌના ઋણી. નભતી ઘરમાં જે નભી રહી હતી, જેથી નભતા અને એના જ કારણે એ ઘરમાં રહેતી હતી. નભતી મતલબ કે ઘરમાં રહેતી, અને એના જ કારણે લાગતું કે ઘરમાં આકાશ જેવી વિશાળતા છે. ઘરમાં પણ આકાશ જેવી થોડી વિશાળતા દેખાય છે. ઘરમાં પણ આકાશની જેમ સુંદરતા કે વિશાળતા દેખાય છે. અને ઘરમાં હજી નભતા, હજી સારું છે કે શિર પર રસોડે તણખલા. રસોડામાં ક્યારેક પક્ષીઓના તણખલા પડે છે. રસોડામાં ઉપર માળિયા કે એવા ભાગની અંદર એ પોતાના માળા બનાવે છે. તો આવી આકાશની કુદરતી વસ્તુઓ લઈ અને તે આવે છે. ઝીણી ચીંચી ટહુકા મખમલી પીછા ખરી રહે. ઝીણા ચી 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 ચીના અવાજો, પક્ષીઓના અવાજ જે કુદરતી છે અને સાંભળવાનો આનંદ પણ છે. કુદરતી અવાજ આવ્યા જ કરે છે. મખમલી પીંછા ખરી રહે, અને મખમલી પીંછા એ ખરતા રહેતા હોય છે, પડતા રહેતા હોય છે. વનની લીલી કહેવા પરીકથા હજી આવે છે. જાણે જંગલની પરીકથા કહેવા માટે, જંગલની પરીઓની કથા એને કહેવા માટે કદાચ ક્યારેક જંગલની પરીકથા કહેવા માટે એ ક્યારેક આવે છે, પધારે છે. આ પક્ષીઓ જે જંગલમાંથી પોતાના સ્વપ્ન, પોતાના વિચારો, જંગલની હરિયાળી એ લઈને આવે છે. અને હવામાં આગે પર્ણ મનમાં, હવામાં જાણે દૂરનું પાંદડું, સુકાઈ ગયેલું લીફ, એ સુકાઈ ગયેલું લીફ ઉડતું પાંદડું જાણે આપણને મળવા આવે છે. મનમાં છેક ખરતું, અને આપણા મનમાં વિચાર આવે છે જંગલના મનોરમ્ય દ્રશ્યનો, જંગલના કુદરતી દ્રશ્યનો. આ વસ્તુ કુદરત સાથે આપણે છૂટા પડી ગયા છે એ ભાવના વ્યક્ત કરી છે. વિના હજી તો સારું છે કે ભીંત તરડમાંથી માથું ઊંચકી, ભીંતની તરડ, તિરાડ, ક્રેક, ભીંતમાં પડેલી ક્રેકમાંથી પોતાનું માથું ઊંચકી, વિના પૂછ્યા ગાછ્યા, આપણને પૂછ્યા કર્યા વગર તૃણ નીકળતું ફૂક કરીને એ બહાર નીકળી જાય છે. તો પૂછ્યા કર્યા વગર આ જે ક્રેક પડી હોય એમાંથી જો આ ભેજવાળું વાતાવરણ મળે તો એને ફડાક દઈને બીજા દિવસે જોઈએ તો એમાંથી તૃણ ઉગેલું જોવા મળે છે. તૃણ એ ઉગેલું જોવા મળે છે.
ભલું કે મિટ્ટીમાં હજી વન તણા આદિમ મૂળો. જો અહીંયા 12 લાઇન્સ કમ્પ્લીટ થઈ. મેં કીધું કે 14 માંથી છેલ્લી 2 લાઇનમાં અર્થ બદલાય, પણ એ પહેલા આપણે આખું એકવાર રિપીટ કરીએ. ધ્યાન આપજો. અમે આકાશ તરફ ભીત ચણીથી પીઠ કરી હતી, એટલે કે કુદરતથી મોં ફેરવી લીધું હતું, અને એટલું સારું હતું કે હજી અમારા ઘરમાં ઊંડે ઊંડે પક્ષીઓ પોતાના માળા બાંધવા, કબૂતર, ચકલી, હોલો જેવા પક્ષીઓ આવે, થોડુંક ગગન લઈને આવે, આકાશ. એ બાને ઘરમાં આકાશ આવતું હોય એવું લાગે. એ ઘરમાં રહેતી, પણ આકાશની વિશાળતા પાથરતી. એના ચીંચીના ટહુકા, ક્યારેક ખરેલા મખમલી પીંછા, ક્યારેક તણખલા, આ બધું જ કુદરતી છે. જાણે જંગલની પરીકથા કહેવા આવી હોય તેમ. અને કહે છે કે ભીતમાંથી હજુ પણ તરણમાંથી ફૂક કરીને પૂછ્યા કર્યા વગર તણખલું બહાર આવે છે. આ બધું માનવીની કુદરતી વસ્તુની સામે બનાવેલી આપણી આ કૃત્રિમ આર્ટિફિશિયલ વસ્તુ પર પ્રહાર છે. આ આર્ટિફિશિયલ વસ્તુ એના પર પ્રહાર કર્યો છે. છેલ્લી 2 લાઇનમાં મિનિંગ બદલે છે કે ભલું છે કે મિટ્ટીમાં, ભલું છે કે મિટ્ટીમાં હજી વન તણા આદિમ મૂળો. હજુ સારું છે કે જમીનની અંદર વનના કુદરતી મૂળ જ પડેલા છે. બરાબર, નેચરલ મૂળ હજી અંદર પડેલા છે. હજી વાડા છોડે, વાડામાં કે છોડ પર, વાડામાં અથવા તો પ્લાન્ટ્સ ઉપર નથી ઉગડતા પ્લાસ્ટિક ફૂલો. સારું છે કે પ્લાસ્ટિકના ફૂલો હજી ખીલતા નથી. બાકી તો આપણે કુદરતી વસ્તુની સામે કૃત્રિમ એટલી બધી બનાવી દીધી છે કે કદાચ કુદરતને ભૂલવા જ માંડ્યા છીએ. પણ યાદ રાખજો કે જે સુગંધ છે એ સાચા ફૂલોમાં છે, પ્લાસ્ટિકમાં નહીં. મતલબ કે માણસને એક સલાહ આપી છે કે છોડો આ પ્રાકૃતિક કૃત્રિમ વસ્તુઓ અને કુદરતી વસ્તુ તરફ પાછા ફરો. આર્ટિફિશિયલ વસ્તુને છોડી નેચરલ વસ્તુ તરફ આવો. અને અત્યારે આપણે પણ નેચરલ વસ્તુ પસંદ કરીએ છીએ. લાઈક યુ લર્ન ઓર્ગેનિક ફાર્મિંગ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ એ ખબર છે તમને? તો એ ઓર્ગેનિક ફાર્મિંગ કરવાથી હજી પણ એવા જ સ્મેલવાળા ફળ મળી શકે છે. સ્મેલવાળા ફળ મળી શકે છે. અને આ વસ્તુ હજી પણ પ્લાસ્ટિકના ફૂલ ખીલતા નથી એ વાત આમાં સ્પષ્ટ કરી છે. અશ્વત્થમાંથી લીધેલું આ નાનકડું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય.